નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ વાયરમેન અંતર્ગત યુનિવર્સલ મોટર અને રિપલ્ઝન મોટર વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો યુનિવર્સલ મોટર અને રિપલ્ઝન મોટર એ બંને એસી સિરીઝ મોટરના પ્રકારો છે, એટલે કે બંને એસી સપ્લાય ઉપર કાર્ય કરે છે. તે પૈકી યુનિવર્સલ મોટર જે છે તે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે. સિંગલ ફેઝ એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કાર્ય કરતી હોવાથી જ તેને આપણે યુનિવર્સલ મોટર કહીએ છીએ. યુનિવર્સલ આજના લેસનમાં આપણે યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ, એનું વર્કિંગ, ફાયદા, ગેરફાયદા અને એપ્લિકેશન વિશેની માહિતી મેળવીશું. તેમજ રિપલ્ઝન મોટરનું પણ બંધારણ, ફાયદા, ગેરફાયદા, વર્કિંગ અને એપ્લિકેશન વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે યુનિવર્સલ મોટરની રચના વિશે અભ્યાસ કરીશું. તો યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એની રચના, એપ્લિકેશન, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આ બધી જ વસ્તુ આપણે સ્ક્રીન ઉપર જોઈશું. સૌપ્રથમ યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન. યુનિવર્સલ મોટર એ સ્પેશિયલ ટાઈપની મોટર છે કે જે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે. આ મોટર એટલા માટે પોપ્યુલર છે કે તે ફ્રેક્શનલ હોર્સ પાવરમાં બનાવવામાં આવે છે અને ઘરગથ્થુ સાધનોમાં તેનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે. યુનિવર્સલ મોટર છે એ સિરીઝ વાઉન્ડ મોટર છે અને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પૂરો પાડે છે. હવે યુનિવર્સલ મોટરની કન્સ્ટ્રક્શન જોઈએ તો યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન ડીસી મશીનના કન્સ્ટ્રક્શનના જેવું જ છે. એટલે સૌપ્રથમ યુનિવર્સલ મોટરના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે કે યુનિવર્સલ મોટર વિથ 2 કોન્સન્ટ્રેટેડ ફિલ્ડ પોલ્સ, એટલે કે યુનિવર્સલ મોટર વિથ કોન્સન્ટ્રેટેડ ફિલ્ડ પોલ્સ, એટલે કે ફિલ્ડ પોલની અંદર કોન્સન્ટ્રેટ કરેલા હોય એ રીતે. અને બીજો પ્રકાર છે યુનિવર્સલ મોટર હેઝ અ ફિલ્ડ વાઇન્ડિંગ ઇન ડિસ્ટ્રીબ્યુટેડ સ્લોટ્સ, એટલે કે વાઇન્ડિંગની અંદર સ્લોટ્સ પાડેલા હોય. તો યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન જોઈએ તો યુનિવર્સલ મોટરના ભાગો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. તેમાં સૌપ્રથમ છે ફિલ્ડ. તો આકૃતિમાં ફિલ્ડ 1 નંબર જે દર્શાવેલો છે તે ફિલ્ડ છે કે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. 1 નંબર લખ્યો છે તે ફિલ્ડ છે, ફિલ્ડ વાઇન્ડિંગ. બીજા નંબરમાં છે તે આર્મેચર છે. 2 નંબર આર્મેચર એટલે કે રોટેટિંગ પાર્ટ્સ, એટલે કે જે યુનિવર્સલ મોટરનો આર્મેચર જે છે તે યુનિવર્સલ મોટરનો ફરતો ભાગ છે. એટલે કે જ્યારે આપણે સપ્લાય આપીએ છીએ ત્યારે આ જે ભાગ છે આર્મેચર તે ફરે છે. 3rd નંબર છે બ્રશ એન્ડ બ્રશ હોલ્ડર, એટલે કે બ્રશ અને અહીંયા જે બતાવેલું છે 3rd નંબરમાં એ બ્રશ અને બ્રશ હોલ્ડર છે, જે અલગથી આકૃતિમાં બતાવેલું છે બ્રશ વિથ બ્રશ હોલ્ડર. એના પછી છે કોમ્યુટેટર. કોમ્યુટેટર બતાવેલું છે 4 નંબર ઉપર. એ આપણે જોઈ શકીએ છીએ કે આર્મેચરની બાજુમાં જે છે તે કોમ્યુટેટર છે. બાકીના જે ભાગો છે યુનિવર્સલ મોટરના તે ફ્રેમ અને ફિલ્ડ કોર છે, જે આપણે આકૃતિમાં જોઈએ. ફ્રેમ જે છે તે રોલ્ડ સ્ટીલની બનેલી હોય છે, એલ્યુમિનિયમની અને કાસ્ટ આયર્નની. આપણું આકૃતિમાં જોઈ શકીએ ફ્રેમ એટલે મોટરનો બહારનો ભાગ, જેને આપણે યોક પણ કહીએ છીએ. તો ફ્રેમ એ રોલ્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ અથવા તો કાસ્ટ આયર્નની બનેલી હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ફિલ્ડ કોર. હવે બીજો પાર્ટ છે તે ફિલ્ડ કોર છે. ફિલ્ડ કોર છે એ લેમિનેશન, પાતળા લેમિનેશનને ભેગા કરીને ટાઇટલી પ્રેસ કરવામાં આવે છે ત્યારે જ આ લેમિનેટેડ કોર બને છે. એ લેમિનેશન શા માટે કરવામાં આવે છે? તો એડી કરંટ લોસને ઓછા કરવા માટે આ કોરને આપણે લેમિનેટેડ કરીએ છીએ. એટલે કે લેમિનેટેડ કોર શા માટે બનાવવામાં આવે છે? તો એડી કરંટ લોસને ઓછા કરવા માટે. તો આ કોર જે છે તે ફિલ્ડ કોર છે તે પાતળી સ્લાઇડ્સ, કાસ્ટ આયર્નની સ્લાઇડો ભેગી કરી અને લેમિનેટેડ કોર ટાઇટલી પ્રેસ કરી અને રિવેટ કે સ્ક્રૂ વડે અહીંયા ફિટ કરવામાં આવે છે ત્યારે જ લેમિનેટેડ કોર એનું બંધારણ એકદમ મજબૂત બને છે. નેક્સ્ટ છે લેમિનેટેડ કોર. આપણે જોઈએ પ્રમાણે ઇટ ઇઝ અ કોમ્યુટેટેડ સિરીઝ વાઉન્ડ મોટર, એટલે કે એનું બંધારણ છે એ સિરીઝ મોટરના જેવું છે, જેમાં ફિલ્ડ કોઇલ છે એ સ્ટેટર વાઇન્ડિંગની સાથે સિરીઝમાં જોડેલી હોય છે અને એ સિરીઝની સાથે રોટરને કોમ્યુટેટર સાથે જોડવામાં આવે છે. સ્ટેટર જે છે એ પોલ, આપણા મોટરના જે પોલ છે એ સ્ટેટર ઉપર માઉન્ટેડ કરેલા હોય છે, જ્યારે ફિલ્ડ કોઇલ છે એ ફિલ્ડ પોલની ઉપર હોય છે.
આ યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એનો જે ભાગ આપણે જોઈએ એ આ શાફ્ટ છે, આ બહારનો જે ભાગ છે તે યોક એટલે કે ફ્રેમ છે, અંદરનું જે ફરતો જે શાફ્ટની જોડે જે જોડેલો છે તે ભાગ રોટર છે, અને આ જે ભાગ છે તે રોટર એટલે કે આર્મેચર છે, અને બાકીનો બ્રશ અને કોમ્યુટેટર જે અંદરના કન્સ્ટ્રક્શનમાં છે. એટલે યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. પૂરેપૂરી મોટર બન્યા પછીનું એના બધા જ ભાગો શાફ્ટ, રોટર, ફ્રેમ, યોક અને વિથ બોલ્ટ કે અહીંયા એને ફિટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે વર્કિંગ જોઈએ. હવે યુનિવર્સલ મોટરનું વર્કિંગ, તો યુનિવર્સલ મોટર આપણે કીધું એ પ્રમાણે તે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે. હવે આકૃતિમાં આપણે જોઈએ તો આ એન પોલ છે, આ એસ પોલ છે, એટલે કે ચુંબકનો એન ધ્રુવ અને એસ ધ્રુવ બે બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે એન પોલ અને એસ પોલ રાખીએ છીએ. એન અને એસ પોલની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે, એટલે કે જેને આપણે સ્ટેટર કહીએ છીએ, અને જે રોટર છે એટલે કે આર્મેચરને છે એ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકવામાં આવે છે. એ બી એ આપણું આર્મેચર છે, અને આર્મેચરની જોડે કોમ્યુટેટર અને બ્રશ જોડવામાં આવે છે. આપણે હંમેશા સપ્લાય સ્ટેટર વાઇન્ડિંગને આપીએ છીએ, એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે ફિલ્ડ વાઇન્ડિંગના બંને ટર્મિનલ એસી સપ્લાય સાથે જોડેલા છે, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ, અને બ્રશને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ સાથે શોર્ટ કરેલા છે. એટલે સ્ટેટર વાઇન્ડિંગ એ પોલ ઉપર કનેક્ટ કરવામાં આવે છે, જ્યારે રોટર એ બંને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે રાખવામાં આવે છે. યુનિવર્સલ મોટરનું વર્કિંગ જોઈશું આપણે. યુનિવર્સલ મોટરનું વર્કિંગ આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે યુનિવર્સલ મોટર અને સપ્લાય આપ્યા પછી અંદરની જે રોટર જે ફરે છે ત્યારનું જે પોઝિશન છે તે દેખાય છે. અને યુનિવર્સલ મોટરનો ઉપયોગ આપણે વેક્યુમ ક્લીનર, પોર્ટેબલ ડ્રીલ્સ અને આમાં કરવામાં આવે છે. યુનિવર્સલ મોટરનું કન્સ્ટ્રક્શન આગળ કીધું એમ ડીસી સિરીઝ મોટરના જેવું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ આપણો આર્મેચર છે, અંદરની જે કોઇલ છે તે આર્મેચર છે, આ કોમ્યુટેટર છે અને બ્રશ છે. હવે આની અંદર આપણે જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એની અંદર જ્યારે આપણે સ્ટેટરને સપ્લાય આપીએ છીએ ત્યારે આ રોટરની ઉપર બળ લાગવાને કારણે રોટર ફરે છે. એ ફરવાની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપી શકીએ છીએ. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને આ રોટરની ઉપર બળ લાગવાની દિશા છે તે એની વિરુદ્ધ દિશા છે. રેડ કલરનો જે એરો બતાવે છે તે શું બતાવે? રોટર ઉપર લાગતું બળ બતાવે છે. જ્યારે આપણે અહીંયાથી એસી સપ્લાય આપીએ છીએ રોટરને ત્યારે સપ્લાય અહીંયા જશે, આખો સપ્લાય અહીંયા એરોથી દર્શાવવામાં આવે છે. આ સપ્લાય અહીંયાથી જઈ અને ક્યાં જાય છે? કોમ્યુટેટર અને બ્રશ. એમાં બ્રશ છે એ કરંટને કલેક્ટ કરવાનું કામ કરે છે અને પછી એ કરંટ કલેક્ટ કરેલો એ કોમ્યુટેટરને પૂરો પાડે છે, અને એના લીધે રોટર ઉપર બળ લાગવાને કારણે રોટર ફરવા લાગે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ વાહકને મૂકીએ છીએ ત્યારે એ વાહક ઉપર શું લાગે છે? બળ લાગે છે. એમાં જે અંગૂઠો છે તે આ સૌથી પ્રથમ આંગળી છે તે ફિલ્ડની દિશા દર્શાવે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, જ્યારે આંગળી છે એ આપેલા સપ્લાયની દિશા બતાવે છે, જ્યારે અંગૂઠો જે છે એ રોટર ઉપર લાગુ પડતું બળ બતાવે છે, એટલે કે જેના લીધે રોટર ફરે છે, એટલે કે ઉત્પન્ન થતા EMFની દિશા બતાવે છે, જે આપણે આકૃતિમાં સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે આ મેગ્નેટિક ફિલ્ડ છે, સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ફરતું નથી, મેગ્નેટિક ફિલ્ડ સ્થિર છે, અને એની અંદર આપણું જે રોટર છે એને સપ્લાય આપવાને કારણે મેગ્નેટિક ફિલ્ડ કપાય છે, અને જેના લીધે આપણું રોટર ફરવા લાગે છે, એટલે કે EMF ઉત્પન્ન થાય છે, અને રોટર ઉપર ટોર્ક લાગવાને કારણે રોટર ફરવા લાગે છે. એનું કન્સ્ટ્રક્શન બહારની યોક સાથેનું જોઈએ તો અહીંયા સપ્લાય આપ્યા પછી જે રોટર ફરે છે તે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જે કરંટની દિશા એરો છે એ કરંટની દિશા બતાવે છે, અને આ જે બહાર ઉત્પન્ન થતું એ એડી કરંટ છે. એડી કરંટ લોસીસ ઓછા કરવા માટે આપણે શું કરીએ? કોરને લેમિનેટેડ કરીએ છીએ. તો લેમિનેટેડ લેયર્સ, ઘણા બધા લેયર ભેગા કરીને એની કોર બનાવવામાં આવે છે. આ પ્રમાણે યુનિવર્સલ મોટરનું વર્કિંગ થાય છે. તો આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયા બંને જ્યાં થાય છે એ સ્પાર્કિંગ છે. સ્પાર્કિંગ કેમ થાય છે? કે જો હાઈ રેઝિસ્ટન્સના બ્રશ આપણે યુઝ કરીએ, હાઈ રેઝિસ્ટન્સ કાર્બન બ્રશ, તો આ સ્પાર્કિંગને ઘટાડી શકાય છે. કાર્બન બ્રશ છે તે ગ્રેફાઇટ અને કાર્બનના બનેલા હોય છે.
જ્યારે યુનિવર્સલ મોટરને આપણે જો ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે કરંટ ફ્લો થાય છે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી અને એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્યારે ઉત્પન્ન થાય? મેગ્નેટિક ફિલ્ડ તો હોય જ છે કે એન પોલ અને એસ પોલ એ બંને પોલની વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ તો હોય જ છે, પણ જ્યારે આપણે એને ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે ની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. બરાબર, એ ફિલ્ડના કારણે રોટરના ઉપર શું લાગે? બળ લાગે છે અને રોટર ફરવા લાગે છે. જે આપણે કીધું કે યુનિવર્સલ મોટર એસી સપ્લાય અને ડીસી સપ્લાય બંને ઉપર કાર્ય કરે છે. તો જ્યારે યુનિવર્સલ મોટરને એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે યુનિડાયરેક્શનલ ટોર્ક એટલે કે બે દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે. એક એનું જે દિશામાં ફરે તે દિશામાં અને એક એની વિરુદ્ધ દિશાનું ટોર્ક ઉત્પન્ન કરે છે. પણ આ ટોર્કની દિશા આપણે જેમ સ્ટેટર વાઇન્ડિંગના સપ્લાયના છેડાઓ બદલીએ તો આપણે ટોર્કની દિશા પણ બદલી શકીએ છીએ. એટલે કે જ્યારે આપણે યુનિવર્સલ મોટરને એસી સપ્લાય આપીએ છીએ ત્યારે યુનિવર્સલ મોટર યુનિડાયરેક્શનલ ટોર્ક ઉત્પન્ન કરે છે, જે એને ફરવા માટે જરૂરી છે. પણ યુનિડાયરેક્શનલ ટોર્ક હોવાને કારણે રોટર બંને દિશામાં તો ફરી શકશે નહીં. એટલે આપણે એક જ દિશામાં ફેરવવા માટે એને ધક્કો આપવા માટે આપણે શું કરીએ છીએ? એસી સપ્લાય આપીએ ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડ હોય તેને રોટરની વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે, એટલે રોટર ફરવા લાગે છે. એસી સપ્લાયની ડીસી સપ્લાયની અંદર પોલારિટી આપણે ચેન્જ કરી શકતા નથી. જ્યારે યુનિવર્સલ મોટરને આપણે એસી સપ્લાય આપીએ છીએ તો યુનિવર્સલ મોટરને ફરવાની દિશા બદલવી હોય તો આપણે એસી સપ્લાયના ટર્મિનલ ચેન્જ કરીને એનું ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ ચેન્જ કરી અને આપણે એની ફરવાની દિશા બદલી શકીએ છીએ. પણ એક જ સમયે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કે આર્મેચર વાઇન્ડિંગના છેડાઓ બદલી શકતા નથી. અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગના છેડા બદલીએ કાં તો પછી આર્મેચર વાઇન્ડિંગના છેડા બદલી અને આપણે યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બદલી શકીએ છીએ. એ જ રીતે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કામ કરતી હોવાને કારણે આપણે તેને યુનિવર્સલ મોટર કહીએ છીએ. એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ હવે. એટલે કે એને આપણે આગળ જોયું તેમ કે યુનિવર્સલ મોટરની રચના અને બંધારણ ડીસી સિરીઝ મોટરના જેવું છે. એટલે કે એની કેરેક્ટરિસ્ટિક્સ પણ ડીસી સિરીઝ મોટરના જેવી છે. એટલે કે યુનિવર્સલ મોટરની સ્પીડ ફૂલ લોડ ઉપર વધારે લોડ આપીએ છીએ ત્યારે એની સ્પીડ ઓછી હોય છે, જ્યારે નો લોડ ઉપર એ હાઈ સ્પીડ ઉપર ફરે છે. તો આ આકૃતિમાં આપણે એનો સ્ક્રીન ઉપર આપણે કર્વ જોઈ શકીએ છીએ કે સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે આ વાય એક્સિસ ઉપર સ્પીડ છે, જ્યારે એક્સ એક્સિસ ઉપર ટોર્ક છે. તો એ આ ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટ વખતે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ અને ડીસી કરંટ વખતે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ જોઈ શકીએ છીએ. એમાં એસી કરંટ વખતે આપણે જોઈએ તો જેમ સ્પીડમાં વધારો થાય છે તેમ ફૂલ લોડ ટોર્કમાં પણ વધારો થાય છે. એટલે કે યુનિવર્સલ મોટરને જ્યારે એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે જેમ તેની સ્પીડ વધે છે તેમ તેના ટોર્કમાં પણ વધારો થાય છે. એટલે કે સ્પીડના વધારાની સાથે ટોર્કનો વધારો યુનિફોર્મ હોય છે કે બંને એક સાથે વધે છે. જ્યારે યુનિવર્સલ મોટરને ડાયરેક્ટ ડીસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે ડીસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે જેમ સ્પીડ વધારીએ તેમ ટોર્ક બહુ ઝડપથી વધે છે. થોડીક પણ સ્પીડ વધારીએ તો તેનું ટોર્કમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે, જે બ્લુ કલરની લાઇનથી આપણે એની કેરેક્ટરિસ્ટિક્સની આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ કરંટની અંદર કે સ્પીડ થોડીક પણ વધારાની સાથે એનું ટોર્ક બહુ જ ઝડપથી વધે છે. જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટમાં સ્પીડના વધારાની સાથે ટોર્ક થોડો ઓછો વધે છે ડીસી અને એસીની કમ્પેરિઝનમાં. કારણ કે યુનિવર્સલ મોટર એ એસી અને ડીસી બંને સપ્લાય ઉપર કામ કરે છે. એટલે તો આપણે આકૃતિમાં સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક્સ યુનિવર્સલ મોટરની જોઈ શકીએ છીએ. તેમાં ફૂલ લોડ સ્પીડ વર્સિસ ફૂલ લોડ ટોર્ક. તેમાં ઓલ્ટરનેટિંગ કરંટ એ લાલ કલરની લીટીથી દર્શાવેલ છે, જ્યારે ડાયરેક્ટ કરંટની કેરેક્ટરિસ્ટિક્સ બ્લુ કલરની લાઇનથી દર્શાવેલ છે. નેક્સ્ટ આપણે જોઈએ યુનિવર્સલ મોટરની એપ્લિકેશન. એટલે કે યુનિવર્સલ મોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો યુનિવર્સલ મોટર આપણે આગળ જોયું તેમ ઘરગથ્થુ સાધનોની બનાવટમાં સૌથી વધારે થાય છે. તો ઘરગથ્થુ સાધનોની બનાવટમાં વેક્યુમ ક્લીનર્સ, પોર્ટેબલ ડ્રિલ્સ એટલે કે ડ્રિલ મશીન, નાના ડ્રિલ મશીન આવે તેમાં, ડ્રિંક મિક્સચર્સ એટલે કે ફ્રૂટ ગ્રાઇન્ડર્સ એ દેતું, અને શોઈંગ મશીન એટલે કે સીવવાના સંચામાં યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે. તો યુનિવર્સલ મોટર એ ઘરગથ્થુ સાધનોમાં વધારે વપરાય છે. હવે યુનિવર્સલ મોટરના ફાયદા જોઈએ તો આપણે કીધું યુનિવર્સલ મોટરનો ટોર્ક એસી ડીસી ઉપર એનો ટોર્ક સૌથી વધારે હોય છે ધેન એસી. આપણે જોયું આગળ કેરેક્ટરિસ્ટિક્સમાં કે યુનિવર્સલ મોટર એ વધારે ટોર્ક આપે છે ડીસી સપ્લાય ઉપર સૌથી વધારે ટોર્ક આપે છે ધેન એસી.
બીજો ફાયદો જે છે, હાયર ધ આરપીએમ લોઅર ધ ટોર્ક, એટલે કે જેમ સ્પીડ વધે છે તેમ તેનો ટોર્ક ઓછો થાય છે, એ એસી સપ્લાય ઉપર થાય છે. અને ત્રીજો ફાયદો છે કે વેરી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, એટલે એવા સાધનોમાં તેનો ઉપયોગ થાય છે કે જ્યાં આપણને સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર વધારે હોય, સ્ટાર્ટિંગમાં વધારે ટોર્ક આપવું પડતું હોય તેવી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. અને બીજું છે કે યુનિવર્સલ મોટર એ લો એચપી સાઇઝમાં મળી શકે છે, એટલે કે ઘરગથ્થુ સાધનો જે છે એ ઓછા એચપીના બનાવવામાં આવે છે, એટલે ઓછી એચપીની મોટરો યુનિવર્સલ મોટરનો ઉપયોગ વધારે થાય છે. એના યુનિવર્સલ મોટરના ગેરફાયદા જોઈએ તો યુનિવર્સલ મોટરનું હાઈ મેન્ટેનન્સ એન્ડ શોર્ટ લાઈફ કોસ્ટ બાય કમ્યુટેટર, એટલે કે યુનિવર્સલ મોટરનો મેન્ટેનન્સ કરવા માટે એ મેન્ટેનન્સ વધારે માગે છે અને એની કોમ્યુટેટરના કારણે એની લાઈફ ઓછી છે, એટલે કે યુનિવર્સલ મોટરનું વર્કિંગ બહુ ઓછું ચાલે છે. કે પોર્ટેબલ ડ્રિલ્સ છે, શોઈંગ મશીન છે, એમાં બહુ ટૂંકા સમય માટે એ ચાલી શકે છે. બીજો ગેરફાયદો એ છે કે પ્રોડ્યુસ અ મોર નોઇસ એન્ડ વાઇબ્રેશન ધેન ઇન્ડક્શન મોટર, એટલે કે ઇન્ડક્શન મોટર કરતાં એ વધારે અવાજ ઉત્પન્ન કરે છે અને વાઇબ્રેશન વધારે ઉત્પન્ન કરે છે. એટલે કે યુનિવર્સલ મોટરના આપણે ગેરફાયદા જોઈ લે. હવે આપણે જોઈએ રિપલ્ઝન મોટર. તો રિપલ્ઝન મોટર એ રિપલ્ઝનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. રિપલનો મતલબ થાય છે કે આકર્ષણ. રિપલ્ઝન એટલે કે બે મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનું અપાકર્ષણ. રિપલ્ઝન મોટર કોને ઉપર કામ કરે છે? તો રિપલ્ઝન પ્રિન્સિપલ ઉપર કામ કરે છે કે બે મેગ્નેટિક ફિલ્ડ એકબીજાથી અપાકર્ષણ થાય ત્યારે જ રિપલ્ઝન મોટર કામ કરે છે, એ સિદ્ધાંત ઉપર. તો રિપલ્ઝન મોટર એ ઇલેક્ટ્રિક મોટર છે જે આપણે કીધું કે એસી સપ્લાય ઉપર કાર્ય કરે છે. તો રિપલ્ઝન મોટર એ હાઈ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે, કેમ કે એનું રિપલ્ઝન મોટરની જે રોટર સર્કિટ છે એ ઇલેક્ટ્રિકલ એટલે કે સપ્લાય જોડે કનેક્ટેડ હોતી નથી. કોઈ પણ મોટર્સ હોય એનો આપણે સપ્લાય હંમેશા સ્ટેટર વાઇન્ડિંગમાં જ આપીએ છીએ, રોટર વાઇન્ડિંગને સપ્લાય આપતા નથી. સ્ટેટર વાઇન્ડિંગને સપ્લાય આપવામાં આવે એટલે સ્ટેટર વાઇન્ડિંગને સપ્લાય આપીએ તો એન પોલ અને એસ પોલની વચ્ચે બે મેગ્નેટિક ફિલ્ડ હોય છે. તો એ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે સ્થિર ચુંબકીય ક્ષેત્ર હોય છે. સ્થિર ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે રોટર મૂકેલું છે, તો રોટરના સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં રોટર મૂકીએ છીએ એટલે એમાં સપ્લાય આપવાને કારણે રોટર ઉપર એક બળ લાગે છે. એ બળના કારણે રોટર જે છે એ ફરવા લાગે છે. એટલે કે રોટરને આપણે કોઈ સપ્લાય આપતા નથી, એટલે કે રોટરની જે સર્કિટ છે એ ઇલેક્ટ્રિકલી સપ્લાય જોડે કનેક્ટેડ હોતી નથી. રિપલ્ઝન મોટરના કન્સ્ટ્રક્શન જોઈએ તો રિપલ્ઝન મોટર એ સ્ટેટર વાઇન્ડિંગ, રોટર, કોમ્યુટેટર અને બ્રશની બનેલી હોય છે. તો સ્ટેટર વાઇન્ડિંગ આપણે કીધું તેમ સ્ટેટર વાઇન્ડિંગ એટલે કે સ્થિર ભાગ, જેને આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપવાનો છે તેવો ભાગ. બીજો ભાગ છે રોટર, કે જેને આપણે ઇલેક્ટ્રિકલનો કોઈ સપ્લાય આપતા નથી, એ રોટેટિંગ પાર્ટ છે. ત્રીજો ભાગ છે તે કોમ્યુટેટર એટલે કે જે કરંટને ભેગો કરવાનું કામ કરે છે. અને બ્રશ કોમ્યુટેટર જે છે એ બ્રશે કલેક્ટ કરીને આપેલા કરંટનું શું કરે છે? વહેંચણી કરે છે, એટલે કે સ્પ્રે કરે છે. તો સ્ટેટર વાઇન્ડિંગ જોઈએ સૌપ્રથમ. તો સ્ટેટર વાઇન્ડિંગ એક સ્ટેટિક પાર્ટ છે, એટલે કે બે ફિલ્ડ પોલ એન પોલ અને એસ પોલ. તો એન પોલ અને એસ પોલની ઉપર બે ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરવામાં આવે છે, એટલે બંને વાઇન્ડિંગને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ. અને બે પોલની વચ્ચે આપણે શું મૂકવામાં આવે છે? રોટર મૂકવામાં આવે, કે જેની અંદર આપણે વાઇન્ડિંગ અંદર કરેલી હોય છે એને રોટર વાઇન્ડિંગ કહેવામાં આવે છે. સ્ટેટરના બે વાઇન્ડિંગ જે છે ફિલ્ડ વાઇન્ડિંગ એન પોલ અને એસ ઉપર વીંટાળેલી વાઇન્ડિંગને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીશું. એ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. જ્યારે એસી સપ્લાય આપીએ છીએ ત્યારે એન પોલ અને એસ પોલની વચ્ચે રહેલા સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા રોટર ઉપર બળ લાગુ પડે છે. એ બળની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપી શકીએ છીએ. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કહે છે કે જો ચુંબકને સ્થિર મેગ્નેટિક ફિલ્ડમાં ચુંબકને એટલે કે કોઈ વાહકને રાખવામાં આવે તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, આપણે ડાબો હાથ લઈએ અને એના જે પહેલી આંગળી છે તે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે એન પોલથી એસ પોલની દિશા બતાવશે. બીજા નંબરની જે આંગળી છે તે આપેલા કરંટની દિશા બતાવે છે અને અંગૂઠો જે છે તે રોટર ઉપર લાગુ પડતા ઈએમએફની દિશા બતાવે છે. રિપલ્ઝન મોટરના પ્રકારો જોઈએ તો રિપલ્ઝન મોટરના બે પ્રકારો છે, કમ્પેન્સેટેડ રિપલ્ઝન મોટર અને રિપલ્ઝન ઇન્ડક્શન મોટર. તો કમ્પેન્સેટેડ રિપલ્ઝન મોટર જે છે તે
એની અંદર સ્ટેટર વાઇન્ડિંગની જોડે એક વધારાની વાઇન્ડિંગ કનેક્ટ કરવામાં આવે છે, જેને આપણે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ કહીએ છીએ. એટલે જ એનું નામ છે કમ્પેન્સેટેડ રિપલ્ઝન મોટર, કે જેમાં સ્ટેટર વાઇન્ડિંગની સાથે એક વધારાની વાઇન્ડિંગ જોડવામાં આવે છે, જેને આપણે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ કહીએ છીએ. બીજો પ્રકાર જે છે તે રિપલ્ઝન ઇન્ડક્શન મોટર. તો રિપલ્ઝન ઇન્ડક્શન મોટર એટલે એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે કે તે પ્રિન્સિપલ ઓફ રિપલ્ઝન એન્ડ ઇન્ડક્શન. એકલી રિપલ્ઝન મોટર હોય તો એ બે મેગ્નેટિક ફિલ્ડના રિપલ્ઝન ઉપર કામ કરે છે, જ્યારે રિપલ્ઝન ઇન્ડક્શન મોટર છે એ રિપલ્ઝન અને ઇન્ડક્શન બંનેના કમ્બાઇન પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. રિપલ્ઝન એટલે એટ્રેક્ટ કરવું, રિપલ એટલે એકબીજાથી દૂર, અને ઇન્ડક્શન એટલે કે EMF ઉત્પન્ન કરવું, એટલે બંનેના કમ્બાઇન નિયમ ઉપર એ કામ કરે છે. હવે રિપલ્ઝન મોટરનું વર્કિંગ જોઈએ. તો રિપલ્ઝન મોટર છે એ સ્ટેટર વાઇન્ડિંગ, આપણે કીધું કે રિપલ્ઝન મોટરની અંદર સ્ટેટર વાઇન્ડિંગ જે હોય એને હંમેશા આપણે સપ્લાય આપવાનું. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચેનો જે ભાગ છે એ રોટર છે, એની આજુબાજુના જે છે કમ્યુટેટર લાગેલા છે, અને બંનેના બ્રશને આપણે શું કર્યું છે, એક લિંકથી શોર્ટ સર્કિટ કરેલા છે. જ્યારે આ રોટરની આજુબાજુની બે વાઇન્ડિંગ છે, N પોલ અને S પોલ ઉપર વીંટાળેલી ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે સ્ટેટર વાઇન્ડિંગ, એને આપણે સપ્લાય સાથે કનેક્ટ કરેલી છે. આ ફિલ્ડ વાઇન્ડિંગ છે એનો એક છેડો AC સપ્લાયના એક છેડા સાથે અને ફિલ્ડ વાઇન્ડિંગનો બીજો છેડો સપ્લાયના બીજા ટર્મિનલ સાથે જોડેલો છે. આ બંનેમાં જ્યારે આપણે AC સપ્લાય આપીએ છીએ ત્યારે એની અંદર શું ઉત્પન્ન થાય, આ બંનેની વચ્ચે સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડ હોય છે, એટલે કે સ્થિર ચુંબકીય ક્ષેત્ર. એમાં આપણે શું મૂકેલું છે, રોટર. એટલે કે રોટર મૂકવાને કારણે એની વચ્ચેનું સ્થિર ચુંબકીય ક્ષેત્ર જે છે તે કપાય છે, અને એ કપાવાના કારણે રોટર ઉપર એક બળ લાગુ પડે છે, અને બળ લાગુ પડવાને કારણે રોટર ફરવા લાગે છે. અને એના ફરવાની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપી શકીએ છીએ. બરાબર. તો રોટરના આજુબાજુ જે પ્લસની નિશાની બતાવી છે એ રોટર ઉપર બ્રશ દ્વારા જે કરંટ કલેક્ટ થાય છે આપણે કોમ્પ્યુટેટરને આપીએ છીએ. કલેક્ટ કરેલો કરંટની આ નિશાની બતાવે છે. પ્લસ પોઈન્ટ જે બતાવે છે તે બ્રશ દ્વારા કલેક્ટ કરેલા કરંટની નિશાની બતાવે છે. બરાબર. તો આપણે આકૃતિ પરથી આપણે રિપલ્ઝન મોટરનું વર્કિંગ સરળતાથી સમજી શકીએ છીએ કે સ્ટેટર વાઇન્ડિંગ છે, બંને બાજુ એ સ્ટેટર વાઇન્ડિંગને આપણે AC સપ્લાય આપ્યો છે, અને વચ્ચે રોટર છે, એમાં રોટરની બંને પોલ ઉપર બ્રશ લાગેલા છે, અને બ્રશને એક લિંક દ્વારા આપણે શોર્ટ સર્કિટ કરેલા છે. જ્યારે AC સપ્લાય આપીએ છીએ ત્યારે ફિલ્ડ ઉત્પન્ન થવાને કારણે રોટર ઉપર બળ લાગે છે અને રોટર ફરવા લાગે છે. હવે જ્યારે આપણે જોઈએ તેમ જ્યારે રિપલ્ઝન મોટરને AC સપ્લાય સાથે જોડીએ, એટલે કે સ્ટેટર વાઇન્ડિંગને આપણે AC સપ્લાય આપીએ છીએ, તો એના અંદર EMF ઉત્પન્ન થાય છે, અને એ EMF શું કરે છે, આર્મેચર એટલે કે રોટરના જે કંડક્ટર છે એની ઉપર બળ લાગુ પાડે છે, અને એ બળ લાગુ પાડવાને કારણે રોટર ફરવા લાગે છે. હવે ડાયરેક્શન ઓફ રોટેશન એટલે કે રિપલ્ઝન મોટરની ફરવાની દિશા બદલવી હોય તો આપણે શું કરી શકીએ, તો જો if the brushes are shifted clockwise from the main magnetic axis, the motor will rotate in clockwise direction. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ બ્રશિસ જે છે એ મેગ્નેટિક એક્સિસ આપણી વચ્ચેની છે, આમ S પોલથી N પોલ એટલે કે મેગ્નેટિક એક્સિસ વચ્ચેની છે, અને બ્રશ જે છે એ આપણે આ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, જો બ્રશને આપણે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં શિફ્ટ કરીએ તો મોટર ફોરવર્ડ દિશામાં ફરશે, અને જો બ્રશને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં શિફ્ટ કરીએ તો રોટર આપણું એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરશે. ક્લિયર. તો ડાયરેક્શન ઓફ રોટેશન એટલે કે રિપલ્ઝન મોટરની જો દિશા બદલવી હોય તો આપણે બ્રશને શિફ્ટ કરવા પડે. એક વખતે ક્લોકવાઇઝ દિશામાં શિફ્ટ કરવાના, ત્યારે મોટર આપણી ક્લોકવાઇઝ દિશામાં ફરશે, અને જો બ્રશને આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ દિશામાં શિફ્ટ કરીશું એટલે કે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં શિફ્ટ કરીશું તો રોટર આપણું કાઉન્ટર ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરવા લાગશે. પછી છે રિપલ્ઝન મોટરની કેરેક્ટરિસ્ટિક્સ. તો રિપલ્ઝન મોટરની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયું તેમ એ બ્રશ શિફ્ટ ઉપર આધાર રાખે છે, એમાં બ્રશનું શિફ્ટિંગ જરૂરી છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આ 0 નલ પોઈન્ટ છે, Y એક્સિસ ઉપર સ્ટાર્ટિંગ ટોર્ક છે, જ્યારે X એક્સિસ ઉપર બ્રશની શિફ્ટ છે, પોઝિટિવ શિફ્ટ અને નેગેટિવ શિફ્ટ એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શન અને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. તો જ્યારે 0 પોઝિશન ઉપર હોય ત્યારે સ્ટાર્ટિંગ ટોર્ક 0 હોય, જ્યારે બ્રશને આપણે પોઝિટિવ એટલે કે ક્લોકવાઇઝ દિશામાં શિફ્ટ કરીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગ ટોર્ક ધીમે ધીમે વધવા લાગે છે, અને જ્યારે આપણું ક્લોકવાઇઝ 90 ડિગ્રી ઉપર પહોંચીએ છીએ બ્રશ શિફ્ટ, ત્યારે સ્ટાર્ટિંગ ટોર્ક કેવું થઈ જાય છે, હાઈ થઈ જાય છે, અને બ્રશ શિફ્ટ કર્યા પછી ધીમે ધીમે સ્ટાર્ટિંગ ટોર્ક શું ઘટવા લાગે છે, એટલે કે 90 ડિગ્રીએ સ્ટાર્ટિંગ ટોર્ક શું થઈ જાય છે, 0. એટલે કે બ્રશ શિફ્ટ આપણે મેગ્નેટિક એક્સિસના પેરેલલ 90 ડિગ્રી રાખીએ છીએ, મેગ્નેટિક એક્સિસ આપણી સીધી રેખામાં હોય તો બ્રશ જો આપણા
આ 90 ડિગ્રી થઈ જાય તો એ વખતે સ્ટાર્ટિંગ ટોર્ક શું થઈ જાય છે? 0 થઈ જાય છે. સેમ રીતે આ બાજુ નેગેટિવ શિફ્ટમાં જોઈએ તો સ્ટાર્ટિંગ ટોર્ક જે છે બ્રશનું જ્યારે નેગેટિવ શિફ્ટિંગ થાય એટલે કે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં બ્રશ શિફ્ટ થાય છે ત્યારે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ નેગેટિવ દિશામાં મેક્સિમમ થાય છે એટલે કે માઇનસમાં મેક્સિમમ થાય છે. પછી સ્ટાર્ટિંગ ટોર્ક ધીમે ધીમે બ્રશ શિફ્ટિંગ જ્યારે 90 ડિગ્રીએ પહોંચે છે ત્યારે સ્ટાર્ટિંગ ટોર્ક શું થઈ જાય? 0 થઈ જાય છે. એટલે એ જ રીતે આપણે બ્રશનો પોઝિટિવ શિફ્ટિંગ એટલે કે ક્લોકવાઇઝ શિફ્ટિંગ અને એન્ટી ક્લોકવાઇઝ શિફ્ટિંગ એટલે કે નેગેટિવ શિફ્ટિંગ આપીને સ્ટાર્ટિંગ ટોર્કને કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે કે આપણું સ્ટાર્ટિંગ ટોર્ક છે એ બ્રશની પોઝિશન ઉપર આધાર રાખે છે. એ જ રીતે રિપલ્ઝન મોટરની ફરવાની દિશા બદલવી હોય એ પણ આપણું બ્રશની શિફ્ટિંગ ઉપર આધાર રાખે છે. અહીંયા જોઈએ બીજી ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિપલ્ઝન મોટર. તો રિપલ્ઝન મોટરની ટોર્ક આપણે જોઈએ તો વાય એક્સિસ ઉપર ટોર્ક લેવામાં આવે છે અને એક્સ એક્સિસ ઉપર સ્પીડ લેવામાં આવે છે. રિપલ્ઝન ઇન્ડક્શન મોટર. તો રિપલ્ઝન પ્રિન્સિપલ ઉપર જ્યારે મોટર કામ કરે છે ત્યારે જેમ ટોર્ક વધારીએ છીએ તેમ સ્પીડમાં પણ વધારો થાય છે. એ જ રીતે જ્યારે ઇન્ડક્શન પ્રિન્સિપલ ઉપર કામ કરે છે રિપલ્ઝન મોટર ત્યારે શું થાય છે કે જ્યારે ટોર્ક અને સ્પીડ એટલે કે મોટરને કોઈ પણ સપ્લાય નથી આપતા ત્યારે ટોર્ક અને સ્પીડ બંને 0 ઉપર છે. જ્યારે ધીમે ધીમે જેમ ટોર્ક વધારવામાં આવે છે તેમ મોટરની સ્પીડ પણ વધે છે. એ સ્પીડ વધતા જ્યારે એના મેક્સિમમ પોઈન્ટ ઉપર એટલે કે સિંક્રોનસ સ્પીડ ઉપર પહોંચી જાય છે પછી ઇન્ડક્શન પ્રિન્સિપલને કારણે સ્પીડ ધીમે ધીમે ડિક્રીઝ થવા માંડે છે. ટોર્ક અહીંયા મેક્સિમમ થઈ જાય છે પછી સ્પીડ ધીમે ધીમે ડિક્રીઝ થઈ અને છેલ્લે શું થાય છે? 0 પર આવી જાય છે. એટલે કે ઇન્ડક્શન પ્રિન્સિપલમાં ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે? અચળ નથી, ધીરે ધીરે બદલાતી રહે છે. પહેલાં 0 થાય પછી ધીરે ધીરે મેક્સિમમ થઈ અને પોઝિટિવ મેક્સિમમ થઈ અને પછી છેલ્લે સ્પીડ 0 થઈ જાય છે. રિપલ્ઝન મોટર રિપલ્ઝન પ્રિન્સિપલ ઉપર કામ કરતી હોય ત્યારે એવું થતું નથી. ટોર્ક જ્યારે આપણે વધારીએ છીએ તેમ સ્પીડમાં પણ વધારો થાય છે. જો ટોર્ક 0 કરી દેવામાં આવે તો સ્પીડ પણ 0 થઈ જાય છે. રિપલ્ઝન મોટરની એપ્લિકેશન એટલે કે રિપલ્ઝન મોટરનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈએ. તો રિપલ્ઝન મોટરનો ઉપયોગ આપણે કીધું કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મેળવવા માટે થાય એટલે કે હાઈ સ્પીડ લિફ્ટમાં રિપલ્ઝન મોટરનો ઉપયોગ થાય છે. ફેન અને પંપમાં રિપલ્ઝન મોટર વપરાય. પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં રિપલ્ઝન મોટર વપરાય છે. પછી ટેક્સટાઇલ મશીન અને ફિલ્મ વાઇન્ડિંગ મશીન એટલે કે રિપલ્ઝન મોટર છે એ હેવી મશીનરીમાં વધારે વપરાય છે. વધારે ટોર્કની જરૂર હોય, હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જોઈતો હોય અને વધારે કામ કરવાનું હોય એવી જગ્યાએ આપણે રિપલ્ઝન મોટરનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો રિપલ્ઝન મોટરના ફાયદાઓ જોઈએ. એડવાન્ટેજીસ ઓફ રિપલ્ઝન મોટર. રિપલ્ઝન મોટર છે એ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પૂરું પાડે છે. હાઈ એફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતા વધારે છે અને એનો પાવર ફેક્ટર 0.9 સુધી એ હાઈ એફિશિયન્સી આપે છે. બીજો ફાયદો છે ઇટ રન્સ હાઈ સ્પીડ ઓફ લાઇટ લોડ એટલે કે ઓછા લોડ ઉપર એ વધારે સ્પીડ ઉપર ફરે છે. એટલે કે લોડ ઓછો હોય, કનેક્ટ કરેલો લોડ ઓછો હોય તો પણ એ હાઈ સ્પીડ ઉપર ફરે છે. ત્રીજો ફાયદો છે કે ઇટ સ્પીડ કેન બી કંટ્રોલ બાય શિફ્ટિંગ ધ બ્રશ. આપણે આગળ જોયું તેમ કે મોટરની સ્પીડ કંટ્રોલ કરવી હોય તો આપણે બ્રશનું શિફ્ટિંગ કરીને રિપલ્ઝન મોટરની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. પછી છે ગેરફાયદા. રિપલ્ઝન મોટરના ગેરફાયદો શું છે? આપણે આગળ જોયું તેમ ધેર ઇઝ અ મોર સ્પાર્કિંગ એટ ધ કોમ્યુટેટર એટલે કે કોમ્યુટેટર અને બ્રશ. રિપલ્ઝન મોટરની અંદર કોમ્યુટેટર જે છે આપણે કીધું કે બ્રશે કલેક્ટ કરેલા કરંટને સ્પ્રે કરવાનું કામ કરે છે. એટલે સ્પ્રે કરે છે તો રિપલ્ઝન મોટર એ હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની મોટર છે એટલે ત્યાં આગળ કોમ્યુટેટર સાઈડે સ્પાર્કિંગ વધારે થાય છે. એક એનો ગેરફાયદો છે. અને બીજો ગેરફાયદો શું છે? ઇટ રિક્વાયર્સ મોર મેન્ટેનન્સ એટલે કે એને મેન્ટેનન્સની વધારે જરૂર પડે છે. ડિસએડવાન્ટેજ બે પ્રકાર થઈ ગયા કે ધેર ઇઝ અ મોર સ્પાર્કિંગ એટલે કે કોમ્યુટેટર આગળ સ્પાર્કિંગ વધારે થાય છે અને આ મોટરને મેન્ટેનન્સની જરૂર વધારે પડે છે કેમ કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક ઉપર ચાલે છે. આપણે આ બંને રિપલ્ઝન મોટર અને યુનિવર્સલ મોટર વિશે આપણે ભણ્યા. એમાં એક પ્રશ્નો જોઈ લઈએ થોડા. તો યુનિવર્સલ મોટરને શા માટે યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે? તો એનો જવાબ શું થશે કે યુનિવર્સલ મોટર એ ડીસી અને સિંગલ ફેઝ એસી બંને સપ્લાય ઉપર કાર્ય કરે છે એટલે જ આપણે તેને યુનિવર્સલ મોટર કહીએ છીએ.
બીજું છે કે યુનિવર્સલ મોટરમાં ઉત્પન્ન થતા EMFની દિશા આપણે કેવી રીતે જાણી શકીએ? તો યુનિવર્સલ મોટરમાં ઉત્પન્ન થતા EMFની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જાણી શકાય. તો ડાબા હાથના નિયમ પરથી જાણવા માટે સૌ પ્રથમ આંગળી જે છે તે ફિલ્ડની દિશા દર્શાવે છે, બીજી આંગળી છે તે તેમાં આપેલા કરંટની દિશા બતાવે છે, અને અંગૂઠો જે છે એ યુનિવર્સલ મોટરમાં ઉત્પન્ન થતા ટોર્કની એટલે કે રોટર ઉપર લાગુ પડતા EMFની દિશા દર્શાવે છે. અને ત્રીજો પ્રશ્ન છે કે યુનિવર્સલ મોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો યુનિવર્સલ મોટરનો ઉપયોગ પોર્ટેબલ હેન્ડ ડ્રીલ મશીન, મિક્સચર, સોઈંગ મશીન એટલે કે નાના હાઉસ હોલ્ડ એપ્લિકેશનમાં યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે. અને એક ચોથો પ્રશ્ન છે કે યુનિવર્સલ મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય? તો યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બદલવા માટે આપણે તેના ફિલ્ડના ટર્મિનલ ચેન્જ કરવા જોઈએ, એટલે કે એક જ ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ ચેન્જ કરવા જોઈએ, અથવા તો રોટેટિંગ એટલે કે સપ્લાયના ટર્મિનલ ચેન્જ કરવા જોઈએ. ફિલ્ડ વાઇન્ડિંગને જે સપ્લાય આપીએ છીએ પોઝિટિવ નેગેટિવ એ ટર્મિનલ ચેન્જ કરવા જોઈએ, અથવા તો એને સપ્લાય આપતાના ટર્મિનલ ચેન્જ કરવા જોઈએ. એટલે બંને વસ્તુ એકી સાથે કરી શકીએ નહીં. જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ ચેન્જ કરીએ તો સપ્લાયના ટર્મિનલ જેમ છે તેમ જ રાખવાના, અને જો સપ્લાયના ટર્મિનલ ચેન્જ કરીએ તો ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ ચેન્જ કરવાના નહીં. તો યુનિવર્સલ મોટરની ફરવાની દિશા ફિલ્ડના ટર્મિનલ બદલીને કરી શકાય છે. તે જ રીતે રિપલ્ઝન મોટર. તો રિપલ્ઝન મોટર એ કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે? તો રિપલ્ઝન મોટર એ રિપલ્ઝન બિટવીન ટુ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે બે મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે રિપલ્ઝન એટલે કે એકબીજાથી દૂર થવું એ પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. રિપલ્ઝન મોટર એ રિપલ્ઝનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. અને રિપલ્ઝન મોટરના ગેરફાયદા શું? તો રિપલ્ઝન મોટરના ગેરફાયદો એ છે કે કોમ્યુટેટર આગળ હાઈ સ્પાર્કિંગ વધારે થાય છે. તો એ સ્પાર્કિંગ દૂર કરવા માટે આપણે હાઈ રેઝિસ્ટન્સ કાર્બન બ્રશનો ઉપયોગ કરી શકાય, તો એ સ્પાર્કિંગ ઓછું કરી શકીએ. તો રિપલ્ઝન મોટરમાં સ્પાર્કિંગ ઓછું કરવા માટે આપણે હાઈ રેઝિસ્ટન્સ કાર્બન બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે આપણે યુનિવર્સલ મોટર અને રિપલ્ઝન મોટરના કન્સ્ટ્રક્શન, વર્કિંગ, એપ્લિકેશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ વિશે માહિતી મેળવી. અને રિપલ્ઝન મોટરનું કન્સ્ટ્રક્શન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન અને એની કેરેક્ટરિસ્ટિક્સ વિશેની માહિતી મેળવી. થેન્ક યુ.